સવારના વાગ્યા છે 5. કેવું અંધારું છે હજી. આજે મારા હેરીનો ફર્સ્ટ ડે છે એક્ઝામનો, બોર્ડનો. ઓલ ધ બેસ્ટ. વ્યવસ્થિત દેજે હો ને. હેરીને ઉતારીને હવે અમે જઈએ છીએ ઘરે. આજે એનો ફર્સ્ટ પેપર હતો ને એના માટે ઉતારવા ગયા હતા. તો હવે ઘરે જઉં છું. બસ ઘરે હવે પહોંચવા જાય. એના કરતાં તો મને વધારે ટેન્શન. એને તો હશે કે મને બી છે. ઘરે તો કામ વેલા ઉઠી હતી 5 વાગે. ટેન્શનમાં ઊંઘ જ નથી આવી. રાવનીને નીચે નહીં બેસવું, આપણે બેઠા હોય ને તો આવીને બેસવું હોય છે ખોળામાં. હા, ખોળામાં બેસવું છે. ક્યાં ગઈ હતી? દીદીને મૂકવા ગઈ હતી બેટા. મૂકવા આજે બ્રાવનીની ગ્રૂમિંગ કરવાની છે. બિફોર એન્ડ આફ્ટર કરવાનું છે ને તારા. આમ દેખ, જો કેટલા વાળ થઈ ગયા છે, કેટલા વાળ વધી ગયા છે. મોડું થઈ ગયું બ્રાવનીનો ગ્રૂમિંગ માટે મૂકવા. અત્યારે જઈએ છીએ એટલે સરગાસન, પછી હેરીને લેવા જઈશું. બ્રાઉનીની ગ્રૂમિંગ કરવા ગયા હતા ને, તો બ્રાઉની હમણાં જ આવ્યો તો એને ખવડાવી રહી છું. સવારનું બિચારાએ ખાધું જ નહોતું. એમને લોકોએ ટ્રીટ તો આપી હતી, પણ તો બી એ બહુ વધારે પડતો ડરતો હતો, તો અત્યારે એને ખવડાવું છું. કર્યો ને સરસ, વાઇટ કરી દીધું. જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી. 2-3 દિવસથી વ્લોગ નથી આવતો, કેમ કે એ બિઝી બી હતી અને 2 દિવસનો મિક્સ વ્લોગ આવશે. સો તમે મારા ચેનલ આજની રૂટીન શું છે શું નહીં હું તમને બધું બતાવીશ. અને અત્યારે જઈ રહી છું હું બહાર, અને આ છે મારી આઉટફિટ. હવે થઉં છું તૈયાર, કેમ કે મારે જવું છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા. પાછી હું સિમ્પલ રેડી. હવે અમે જઈએ છે, ક્યાં જઈએ? ગામમાં જઈએ અમારા છે, ત્યાં જ પહોંચીને તમને બતાવીએ ત્યાંથી. અને આ મારી મહેંદી જુઓ, સ્ટીકર વાળી કેવી છે. બંને હાથમાં મૂકી છે. ગલતીથી હાથ ધોવાઈ ગયો હતો ને. ગઈ વખતે મહેંદી જ નથી આવી આ માણસના કારણે. પૂછો કેમ? એ તો ક્યાંક લોકલથી કોન લઈને આવ્યા હતા, તો જેથી કલર જ નથી આવ્યો. આ ફેર આવ્યો છે. ચલો હવે અમે જઈએ છીએ. હેરી હું જાઉં છું બેટા. હવે જઉં છું. બહુ દૂર નથી, અહીંયાથી મિનિમમ વધુથી વધુ 6-7 કિલોમીટર જ છે. અમારા ઘરેથી કેટલા 20 કદમ દૂરી ઉપર હાઈવે આવે છે, આ રોડ આવે છે. અમે અહીં અમારી બાઇક પાર્ક કરી હતી ને, તો કોઈક ચોરી થઈ ગયું. મિનિમમ નવરાત્રિના ટાઈમથી બાઇક ચોરી થઈ ગઈ, એટલે અમે બહાર મૂકતા નથી, સાધન અંદર જ મૂકીએ છીએ. શોર્ટ પડે છે, પણ શું ફાયદો? અહીંયાથી હાઈવે ઉપરથી ચોરી જતી હોય તો શું મતલબનું રહ્યું. ચલો ત્યારે હવે જઈએ. પહેલાના જેવા ઘૂંઘટ તો નહીં રહ્યા, પણ આ વાળ ના ઉડી જાય એના માટે ઘૂંઘટ જરૂર કરવું પડે છે. જૈન તો અમે આવતા બી રહ્યા, અને બ્રાવનીને ખબર નહીં ઠંડી લાગતી હતી, તો એને બેઠી છું લઈ. કાલે એની ગ્રૂમિંગ કરાવીને લાવ્યા હતા ને, તો એના કારણે લગભગ બીમાર પડી ગયો છે. એને દવા લેવા જવું પડશે. કેવો સૂઈ ગયો છે જુઓ. બીમાર પડી ગયો તું. બીમાર પડી જાય એટલે એ મારા બાજુ મારી રાહ દેખીને બેઠો હતો. હું જેવી આવી ને એવી ખોડામાં આવીને બેઠો, ધરુજતો તો બહુ વધારે પડતું. તેને સુવાડે છે અત્યારે થોડી વાર, પછી એને બી ટેબ્લેટ આપવી છે. મિહિર બી બીમાર પડી ગયા છે, તો એ બી સૂઈ ગયા છે. જમ્યા બી નથી એ ત્યાં. ચલો બાય.
આજે આટલું જ મને એમ હતું કે આજની રૂટીન બતાવું, પણ લાગતું નથી શૂટ કરી શકું એમ. જે મેં બનાવીને રાખ્યા છે શોર્ટ્સ, તો એ લગભગ હું પોસ્ટ કરીશ અને નવા બનાવીશ. બાકી જોઉં કેમનું થાય છે તો પછી હું કરીશ. અત્યારે તો આ ભાઈ બી બીમાર છે, આ બી બીમાર જ છે, જો સૂઈ ગયા છે. એમને તો બહુ તબિયત ખરાબ છે 3 દિવસથી લગાતાર. ચલો ત્યારે આજનું રૂટીન એટલો જ. પાછળનું સ્કીપ કરો કેમ કે એ મારા બ્રાઉનીનું છે. એ મારા વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે. ચલો બાય, અને ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.